ચાલો let's start sum number 8. શું કહે છે sum 8? The distribution of the monthly salary of a group of employees is normal. Normal यानी कि x आएगा जितना प्रभाव होगा उससे mean is equal to 700 like mu 700 and standard deviation 20 यानी sigma 20. Okay, find the range of salary of 30% employees. जो percentage रहेगा અત્યાર સુધી તમે percentage find કરતા હવે એ આપી દીધા 30% employees receiving minimum salary. Receiving minimum salary. પણ salary કેટલી જ ખબર નહીં. પણ એક minimum salary મળતા employee કેટલા રહે તો 30%. તો આવો જ્યારે સમ હોય ત્યારે રિવર્સ ટેબલ કહેવાય. ઓકે. Range of 30% of employee having minimum salary P of x normal કીધું છે એટલે x minimum यानी कि less than maximum હોય તો greater than x1 is equal to 30% એવું કીધું છે તો 30 divided by 100. Okay, x1 less than x less than x1 is equal to p of z less than is equal to z1 is equal to 0.30. તો આ લખાઈ ગયું એનો મીનિંગ કે x વેલ્યુમાં કન્વર્ટ થઈ ગયું. એનો બેઝ સેટ બતાવીએ. ઓકે, હવે જો મેઝરમેન્ટ સિંગલ જ છે. z1 કેટલો સેલેરી કેટલી આપણને ખબર નથી. પણ લેસ ધેન કીધું છે તો કે એરો કેવી સાઈડ બનાવવાનું થાય તો લેફ્ટ હેન્ડ સાઈડ બનાવ્યું એરો કેવી સાઈડ ડ્રો કરવાનું થાય. ઓકે, ઈ કેટલું છે તો કે 0.30 છે. આ પ્રોબેબિલિટી આપી દીધી છે કેટલું માપ એ ખબર નથી. તો આ આખી પ્રોબેબિલિટી બની કેમ હોય? ઓકે, તો -∞ થી 0 માંથી z1 થી 0 મૂકે નાખે કાઢી નાખે તો આટલું મળી જાય તો -∞ to 0 and z1 to 0. ઓકે, તો આ આખાની ખબર તો કે 0.3 is equal to -∞ to 0.5000 z1 થી 0 માં z1 ખબર જ નથી તો મળે જ નહીં એટલે એ ગોતવાનું છે. આ માઈનસ ના સાઈડ આવે તો પ્લસ આ માઈનસ પ્લસ ના સાઈડ આવે તો માઈનસ 0.20 એટલે 0.2000 પાછળ જોવા જવા ટેબલમાં 0.2000 ક્યાં છે? હવે જોવા જાય તો 0.2000 ક્યાંય છે જ નહીં ખબર પડી. તો નિયરર ફાઇન્ડ કરવાનું. શું ફાઇન્ડ કરવાનું? નિયરર. 2000 ની નિયરર તો 0.2000 પહેલાનું મેઝરમેન્ટ છે ને 1985 છે. ઈ કોનું છે એ જોવાનું. તો 0.52 નું. પછી 2000 પછીનું કોણ છે મારે? તો 0.2019 છે. ઈ કોનું છે? 0.52 આપણે z જોઈએ જ ને. એટલે આ બંને કોના મેઝરમેન્ટ છે? તો 52 53. હવે બે ના તો આપણે લખી ન શકાય તો આપણે એની શું કાઢવાની? એવરેજ. 0.52 0.53 divided by 2. હવે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ નું મેઝરમેન્ટ છે એટલે માઈનસ હોય તો z1 is equal to -0.525. ઓકે, આપણે z1 જોઈએ છે તો z1 is equal to x1 - mu upon sigma. z1 મળી ગયું. x1 કેટલો એ ખબર નથી ને. ઓકે, 0.52 0.525 is equal to x1 - 700 divided by 20 multiplied by 0.525 and -10.5 is equal to x1 - 700. 10.5 minus 4 तो plus 700 minus 4 तो plus 700 minus 25 minus 6 89.5. બરાબર. તો મિનિમમ સેલેરી કેટલી? તો કે 689.5. સો એવા કેટલા એમ્પ્લોય છે? તો કે 689.5. પછી કીધું છે minimum salary of 20% employee having maximum salary highest salary. और બીજી એક વાત ખાસ યાદ રાખજો જ્યારે આવી રીતે બે વસ્તુ વખત કીધું હોય એને તો જો સિંગલ ટાઈમ જ હતું મિનિમમ. અહીંયા એમ કીધું કે minimum salary of 20% employee having maximum highest salary.
ઘડી મિનિમમ કે ઘડી મેક્સિમમ કે યાદ રાખવું બીજી વાર હોય ને એ આપો સેકન્ડ ટાઈમ શું કીધું મેક્સિમમ ગ્રેટર ધેન સેકન્ડ ટાઈમ કીધું ને એ આપો p of x greater than x1 is equal to 0.20 x ને શેમાં કન્વર્ટ કરીએ તો z માં z greater than z1 is equal to 0.20 હાઈએસ્ટ કેટલી ખબર નથી પણ ગ્રેટર ધેન છે यानी कि राइट हैंड साइड आगे पे मेजरमेंट है तो 0.2 रिवर्सिबल હોય તો ઓલવેઝ યાદ રાખવું x નો જે मान નંબર મેળવો છે જે પ્રોબેબિલિટી આપી હોય ને એને 0.5 માંથી માઈનસ કરી દે વિઝ્યુઅલાઇઝ કરી દો 0.5 માઈનસ 0.2 એટલે 0.30 અને જેમ લખ્યું તો એ જ વસ્તુ અહીં લખેલી છે ઓકે કે આખામાંથી આટલું માઈનસ ચલો તો 0.30 ને એરિયા ટેબલમાં જોવા જવાના તો 0.30 એક્ઝેક્ટલી આપણી પાસે અવેલેબલ નથી નિયર 0.2995 0.3023 આ બંને કોના મેઝરમેન્ટ છે તો કે 0.84 ને 85 એની એવરેજ કાઢીએ તો 0.845 થાય z1 ને એપ્લાય કર્યું x1 મેળવો 716.8 यानी कि 30% एवरेज હોય છે કેટલા 689.5 20% કે જેની સેલરી હાઈએસ્ટ છે એ 20% એટલે કેટલા હોય 716.8 સેન્ટ્રલ 40% ઓફ ધ એમ્પ્લોય બાળકો ખાસ યાદ રાખજો સેન્ટ્રલ વાળો તમને પૂછાશે 40% વાળો ઘણી વખત હશે 60% વાળો હશે ઓકે સેન્ટ્રલ એટલે તો વચ્ચો વચ થાય ને तो 40 વચ્ચે વચ કર્યા તો એનો મતલબ કે 0.20 રાઈટ હેન્ડ સાઈડ 0.20 લેફ્ટ હેન્ડ સાઈડ ઓકે તો એક ને આપણે x1 કેવો પડે બીજાને આપણે x2 કેવો પડે આ સિંગલ મેઝરમેન્ટ હતા પહેલા બે વાર p of x1 less than equal to x less than equal to x2 is equal to 0.40 x1 to x2 ને x1 અને x2 ને કન્વર્ટ કર્યા z1 અને z2 માં 0.20 આ સાઈડ 0.20 આ સાઈડ ओके अब 0.20 આપણે ગોતવા જાય તો આપણી પાસે અવેલેબલ નથી ઓકે તો 0.20 ના નિયર 0.1985 અને 0.2019 જે 0.52 0.53 ના છે ઓકે જેની એવરેજ કાઢીએ એટલે મળે આપણને 0.525 તો બે સાઈડ જોઈએ ને તો z1 છે એ માઈનસ સાઈડ એટલે એ માઈનસ મેઝરમેન્ટ આ પ્લસ સાઈડ તો એ પ્લસ મેઝરમેન્ટ z1 નું ઇક્વેશન x1 mu upon sigma 0.525 x1 700 divided by 20 multiplied by -0.525 આ -700 છે આ સાઈડ આવે તો પ્લસ થઈ જાય x1 is equal to 689.5 7 is here ચલો so complete now sum number 10 અત્યાર સુધી આપણે फर्स्ट सम में શું શીખા તો કે કન્ટિન્યુ ટેબલ છે હવે સેકન્ડ માં બી પછી અહીંયા થર્ડ કરાવ્યો એટલે કે સમ નંબર 8 આપણા લેક્ચર નો થર્ડ સમ તો રિવર્સ સમ કેવી રીતે થાય સમ 10 સપોઝ કે તમને લોકોને મીન ફાઇન્ડ કરવાનું કીધું છે સ્ટાન્ડર્ડ ડેવિએશન ફાઇન્ડ કરવાનું કીધું તો શું કે છે સમ 10 માં in normal distribution 10.3% of the values are less than 25 and 97 values are less than 70 kgs. Find the mean and standard deviation. So starting now the same thing after the emerge 10.3% less than the 25 kgs. 25 kgs. કેવા છે તો 10.3% less than કીધું છે તો less than ની સાઇન p of x less than 25 એવા કેટલા તો 10.3% divided by 100 is 0.103 p of x less than is equal to 25 p of z less than is equal to z1 શું કામ તો કે 25 વચ્ચે z1 આપણી પાસે અવેલેબલ નથી is equal to 0.103 ઘણા કે સારી ઇક્વેશનમાં મૂકી દો કામ પૂરું થાય x1 - mu upon sigma પણ આપણે કાંઈ mu નથી sigma નથી મૂકીને શું કરવાનું less than કીધું છે તો લેફ્ટ હેન્ડ સાઈડ બનાવ્યું કેટલું છે તો 0.103 જોઈએ આગળ z less than is equal to z1 is equal to આ કેમ બન્યું હોય તો 0
પડશે 3962 3980 જેમાં છે તો 1.26 અને 1.27 જેની એવરેજ મળે 1.265 હવે એને Z1 ના ઇક્વેશનમાં એપ્લાય કરીએ તો Z1 મળી ગયો -25 x1 25 મ્યુ ને સિગ્મા અવેલેબલ નથી સિગ્મા ડિવિઝનમાં સેના તો મલ્ટીપ્લાય થઈ જાય તો અહીંયા ઇઝ ઇક્વલ ટુ 25 મ્યુ મ્યુ માઈનસ થશે એટલે તો પ્લસ તો મ્યુ minus 1.265 sigma is equal to 25 equation number 1 second term में गिवन है 97% less than 70 kgs okay less than तो less than sign કેટલા આવ્યા તો 70 કે કેટલા પરસેન્ટ તો કે 97 by 100.97 બરાબર જ્યારે બી અહીંયા 0.5 કરતા વધારે હોય બરાબર તો થોડું ધ્યાન રાખવાનું જો સમજો આ તો 0.5 જ છે એના કરતા વધારે છે એટલે કે આટલું 0.5 છે લેસ ધેન ની સાઈન છે એટલે લેફ્ટ હેન્ડ સાઈડ આવશે પણ સામે 0.97 કે તો 0.5 કરતા વધારે છે તો સામેની બાજુ જવું પડે તો આ સાઈડ કોણ આવ્યા જેને આપણે Z2 કીધું અહીંયા Z1 કીધું તો અહીંયા Z2 કીધું ઓકે હવે આ આખું બન્યું કેમ હોય માઈનસ ઇન્ફિનિટી થી 0 અને 0 to Z2 બેનું એડિશન થયું હોય ચાલો માઈનસ ઇન્ફિનિટી to 0 0 to Z2 Z3 Z2 કેટલું છે તો 0.97 is equal to 0.5 plus આ ઓકે આ પ્લસ થશે એટલે માઈનસ કરીએ એટલે 0.4700 એરિયા ટેબલમાં જોવા જઈએ તો 0.4699.4706 કોનું છે તો 1.88 અને 1.89 જેની એવરેજ કાઢીએ તો Z2 મળે તમને 1.88 ફાઇલ લખી શકાય પૂરે Z2 ના ઇક્વેશનમાં મૂકીએ x2 - μ1 સિગ્મા સોલ્વ કરીએ તો ઇક્વેશન વેલ્યુ μ + 1.88 સિગ્મા = 70 ઇક્વેશન 1 અહીંયા હતું ઇક્વેશન 2 આ મળ્યું હવે આપણે બંને ઇક્વેશનને સોલ્વ કરીએ તો ઇક્વેશન 2 માઈનસ ઇક્વેશન 1 માઈનસ પ્લસ માઈનસ આ મ્યુ કેન્સલ થઈ ગયો આ પ્લસ છે આ પણ પ્લસ બંનેનું એડિશન કરો એટલે 3.145 સિગ્મા 70 - 25 એટલે 45 આ મલ્ટીપ્લિકેશનમાં 45 ના ડિવિઝનમાં જાય તો 14.31 સિગ્મા મળ્યો એને ઇક્વેશનમાં મૂકી દઈએ ફ્રોમ ઇક્વેશન 2 માં મૂકીએ μ + 1.88 sigma = 70 sigma ની વેલ્યુ 14.3 multiply by 1.88 ઓકે પ્લસ થશે એટલે તો માઈનસ એટલે μ આવે 43.10 સો બરાબર આ ચિત્રમાં આવા જ સમ છે તો આ પ્રકારના એક હોમ અસાઇનમેન્ટમાં સેકન્ડ સમ તમને લોકોને જોઈને એમ થશે કે સાહેબ આના કંઈ અલગ આવ્યું છે તો જો અલગ કાંઈ જ નથી mean equal 12 candidate and sigma equal 4 p of x greater than 20 તો આ x1 છે એને z માં કન્વર્ટ કરો મેઝરમેન્ટ કરો less than 20 કન્વર્ટ કરો મેઝરમેન્ટ 0 to 12 તો એના છીએ find k સાહેબ આવું તો કાઈ ન ભણાયું ભાઈ k ને ભૂલી જાઓ શું છે ત્યાં તો કે p of x greater than x ની જગ્યાએ k ની જગ્યાએ x મૂકી દો એટલે કે x1 is equal to 0.24 તો આની જેવું જ થાય કે નહીં અહીં આપેલી છે પ્રોબેબિલિટી કેટલી આવી તો કે 0.24 અહીંયા પણ 24 આવી આખા પૂરું થાય એટલે કે રિવર્સ છે find k1 and k2 when k1 less than equal to x less than equal to k2 how is it આના જેવું છે અહીંયા k1 ને k2 આવ્યા અહીંયા આપણે x1 ને x2 મૂકીએ is equal to 0.50 લખી નાખવાનું એટલે કે સેમ તો અહીંયા 0.25 અહીંયા પણ 0.25 સેમ ઓકે ચાલો અહીંયા ચેપ્ટર પૂરું મારા રિલેટેડ ડેટા સ્ટ્રક્ચરના ચેપ્ટર બધા કમ્પ્લીટ થઈ ગયા પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન 1 2 then after decision theory બધું જ કમ્પ્લીટ any kind of doubts for